નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર નજર કરીએ તે પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે। નજર કરીશું કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેન કેસરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ચાંદખેડા વોર્ડ માટે જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરશે। રાજશ્રીબેન કેસરી સમર્થકો સાથે જિલ્લા પંચાયત કચેરી પહોંચ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। કોંગ્રેસ પક્ષે રાજશ્રીબેન કેસરીને આ બેઠક પરથી રિપીટ કર્યા છે। ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। રાજશ્રીબેન કેસરીને વધુ એક વખત રિપીટ કરતા કોંગ્રેસે ટિકિટ આપી છે। ફોર્મ ભરવાની અંતિમ તારીખ આવતીકાલે છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચાંદખેડા વોર્ડમાંથી રાજશ્રીબેન કેસરી જે છે એ ફોર્મ ભરવા પહોંચે તેમની સાથે વાત કરશું। બેન, ફોર્મ ભરવા જ પહોંચ્યા છો, કેટલો ઉત્સાહ અને કેટલો જીતનો વિશ્વાસ? 1000% જીતનો વિશ્વાસ છે। 2015માં પણ જીતી હતી, 2021માં પણ જીતી હતી, આ વખતે ફરીથી જીતીશું। લોકોનો પ્રેમ છે ને લોકોની લાગણી છે કે લાગણીની સાથે જીતીશું। બેન, ખાસ જે આવતીકાલે આપના વોર્ડના પ્રમુખનો જે લેટર પ્રમુખને લખવામાં આવ્યો હતો, કાર્યકર્તાઓ પણ જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે કે 2015થી જે 4 આખી પેનલો છે ઉમેદવારની, એમાંથી એક ઉમેદવારને આયાતી લાવવામાં આવે છે। આ વખતે પણ વિરોધ કરવામાં આવ્યો છે કે જો આયાતી ઉમેદવાર આ મૂકવામાં આવશે તો વિપરીત પરિણામ આવી શકે છે। વોર્ડ કોંગ્રેસનું એવું માનવું છે સ્થાનિકમાં કે જે કોઈ પણ બહારથી આવે છે એ લડીને જતો રહે છે, એટલે અમને સંગઠનમાં તકલીફ પડે છે। એટલા માટે અમે લોકો અમારા વોર્ડ કોંગ્રેસના પ્રમુખ છે કે જે બોડી છે, બોડી એવું કહી રહી છે કે અમને સ્થાનિક ઉમેદવાર આપો। એમાં ખોટું પણ નથી, પાર્ટી આની માટે વિચારણા કરી રહી છે અને પાર્ટી ચોક્કસથી સારો નિર્ણય લેશે। આપને લાગે છે કે 4 ઉમેદવાર એ સ્થાનિક હોવા જોઈએ? ચોક્કસથી હોવા જોઈએ, 4 ઉમેદવાર સ્થાનિક હોવા જોઈએ। ખાસ કરીને બેન, આપની વાત કરવામાં આપણી પેનલ જે આખી છે 4ની આવે છે, એમાંથી 3 ભાજપ જીતીને આવતું, એક કોંગ્રેસની બેઠક આવતી હોય છે। સતત 4 વર્ષથી આપ ચૂંટાઈને આવી રહ્યા છો, આપના માટે કેટલું કઠિન રહેતું હશે? કારણ કે આખી પેનલ જો સાથે ના હોય તો રહેશે ફરીથી જીતીને તો આવીએ છીએ। લોકોના કામ કર્યા હશે તો લોકો સાધીને વોટ આપશે અને એમની લાગણી છે ને એમની પ્રેમ છે એટલે ચોક્કસથી જીતીશું। આપના વિસ્તારમાં મતે કયું લાગે છે કે હજુ પણ આ વસ્તુ જેવી વિકાસની કામો છે બાકી રહ્યા છે, જે આ વખતે પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશો? ચોક્કસથી જે મને સદનમાં સાંભળે છે એ લોકોને ખબર છે કે હું ચાંદખેડા વોર્ડની રજૂઆત હંમેશા કરતી હોઉં છું, હું અમદાવાદ શહેરની રજૂઆત હંમેશા કરતી હોઉં છું અને મારી રજૂઆત 5 વર્ષમાં ધારદાર હોય છે। હું એની સાથે ચોક્કસથી કહીશ કે હું જેટલા 5 વર્ષમાં 10 વર્ષમાં જેટલી મારા વોર્ડની રજૂઆત કરી છે એ ફરીથી કરતી જ રહીશ અને ફરીથી મારા લોકોનો વિશ્વાસ જીતીને જ રહીશ। બિલકુલ, તો આ હતા રાજશ્રીબેન કેસરી જે ચાંદખેડા વોર્ડમાંથી આજે ફોર્મ ભરવા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 100% મારો જીત થશે, પરંતુ ખાસ કરીને જે આયાતી ઉમેદવારની જે વાત કરવામાં આવે તો તેમણે પણ કહ્યું છે કે અહીંયા જે છે 4 જે ઉમેદવાર છે આ અહીંયાના સ્થાનિક હોવા જોઈએ, જેથી કરીને પ્રજાના પ્રશ્નોની જે વાચા આપી શકાય। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।